હવે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને બસાવવા માટે કેજરીવાલની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું થયું છે, શું મિત્રો કેજરીવાલ છે ચૈતરભાઈ વસાવાને મળવા જેલમાં ગયા છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતરભાઈ વસાવાના તમામ વિડીયો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો। હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાને બસાવવા માટે ડેડિયાપાડા ખાતે જે આ મિત્રો વાત કીધો કેજરીવાલની જે રીતે એન્ટ્રી થઈ છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકોની એકતા અને કેજરીવાલનો પાવર ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવી શકે છે। તેને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું તો ભાઈ ભૂલવાનું જ નથી। ગઈકાલે મિત્રો કેજરીવાલની વડોદરા ખાતે મિત્રો સૌથી મોટું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે મિત્રો વાત કીધો શું ચૈતરભાઈ વસાવાને મળવા માટે કેજરીવાલ ગયા હોઈ શકે છે। જે પણ થયું છે મિત્રો વાત કીધો જોઈએ જેવું થયું છે। ક્યાંક ને ક્યાંક કેજરીવાલ પણ ખુશી હતા કે ચૈતરભાઈ વસાવાને આની પહેલા પણ ઓલરેડી પહેલા પણ જેલમાં મિત્રો નાખી ચૂક્યા હતા અને ફરી વખત તે જેલની અંદર છે, ત્યારે અત્યારે કેજરીવાલ ખૂબ જ ગુસ્સે છે અને ગુજરાતની અંદર મિત્રો વાત કીધો શું આંદોલન થશે, શું ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકોની સૌથી મોટી બેઠકો થવા જઈ રહી છે। જે આ મિત્રો વાત કીધો તારીખ 24ના રોજ ગઈકાલે સૌથી મોટી બેઠક મિત્રો ડેડિયાપાડામાં થઈ રહી છે, ત્યારે ચૈતરભાઈ વસાવા ગુજરાતની અંદર બૂમ પડાવવા માટે મિત્રો વાત કીધો ફરી વખત જેલની બહાર આવી શકે છે અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને બસાવવા માટે કેજરીવાલ છે જેલમાં મળવા જઈ શકે છે અને ગયા પણ હોઈ શકે છે। જે પણ થયું છે મિત્રો જોઈએ જેવું થયું છે। ચૈતરભાઈ વસાવા મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવાને મળવા કેજરીવાલ છે મિત્રો દોડીને ભાઈ દિલ્હીથી પંજાબના મુખ્યમંત્રીને લઈને મિત્રો સાથે ભાઈ આવ્યા છે, ત્યારે ચૈતરભાઈ વસાવા હવે મને લાગે છે કે જેલની બહાર આવી શકે છે। આના વિશે તમે શું કહેશો, વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને સમજણ પડી છે। આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।